શ્રી જનક ત્રિવેદીના નિબંધ સંગ્રહ મારો અસબાબમાંથી એક ચરિત્ર નિબંધ. શીર્ષક છે કિન્નર. 25 વર્ષ પારની અતિ સ્મૃતિ આળસ મરડી બેઠી થઈ. હૃદયનો રેતાળ કિનારો વેળથી ભીનો થવા માંડ્યો. ઘટનાઓના મોજા ખડકો પર અફડાવા માંડ્યા. દરિયો હતો અને કિનારે ગામ હતું. ગામની નિગેહબાની કરતું મંદિર હતું. મંદિરના મુકુટમાં મોરપીંછ શોભતું અને શિખરે 52 હાથની રંગીન ધજા દરિયાઈ પવનમાં ફડફડતી હતી. ખડકાળ કિનારાથી સલામત અંતરે વાણ હંકારવાની ચેતવણી આપતી જબ્બર દીવાદાંડી હતી અને હવામાં વહેતો બંસીનો નાદ. ગામથી થોડે દૂર દરિયા કિનારે કોલેજ અને અમારી નાનકડી હોસ્ટેલ હતી. બ્રિટિશ સમયમાં એ જેલ હતી. અંદરની ઇમારતોમાં થોડા ફેરફાર થયા હતા, પરંતુ ઊંચી તોતિંગ દિવાલો અને કોઠા આતંકના અવશેષરૂપ હજી ઊભા હતા. આથમણે કોલેજનો દરવાજો, પછી રીસામણે બેઠેલા રૂકમણીના મંદિર તરફ જતો રસ્તો અને રસ્તાની બીજી બાજુ સંસ્કૃત એકેડમીનું નાનકડું મકાન. પછી મકાનના એક ભાગમાં વસતા પડતર વિસ્તારની સમગ્ર વૃક્ષતાને મસ્તિષ્કમાં સંગોપી બેઠેલા સંસ્કૃતના પ્રકાંડ પંડિત શુભાનંદ ઝા. એકલી અટુલી એકેડમીની પછવાડે થોર અને ભાઠાથી ચવાયેલો, કાંઠાની ભેખડો સુધી વિસ્તરેલો લાંબો ઉજ્જડ પટ. પછી અહર્નિશ ગરજતો સાગર. રાત્રે અંધકાર ભર્યા સુનકારમાં થોડી થોડી વારે દીવાદાંડીના પ્રકાશ શેરડામાં જણા જણા બની જતા બિહામણા કોઠા અને ભેદી દિવાલો ખડકો માથે જાત ન્યોછાવર કરી દેતા મોજાઓનો સિંહના ઘુરકાટ જેવો ઘૂઘવાટ. દિવસની ભવ્યતા રાત્રે અલૌકિક, રહસ્યમય અને બિકાળવી બની જતી. જોકે અમને એ બાબતનો ડર નહોતો, સિવાય કે બેહાલી. હોસ્ટેલમાં કુલ 15 વિદ્યાર્થી રહેતા હતા. હોસ્ટેલ કરતાં એ બેરેક જેવી વધુ લાગતી, જેમાં મજબૂરીએ સૈનિકમાં ભરતી થયેલાની જેમ અમે રહેતા ભણતા. મેટ્રિક થયા પછી નિયતિએ અમને જે સ્કૂલ ઓફ આર્ટને બદલે જેલમાં ધક્કો મારી દીધો. ચિત્રકાર થવાના ઓરતા, સપના અને અરમાનની પોટકી દરિયાના તળિયે ડૂબી ગયા. આ અમારી પ્રથમ જળ સમાધિ હતી. મોજા પોતાની સાથે પેટાળમાંથી કેવું કેવું ખેંચી લાવી કિનારે પાથરી દે છે. શંખ શંખલા, રંગબેરંગી છીપલા અને ક્યારેક સોનેરી માછલી, જે પાણી વિના થોડી વારમાં દમ તોડી દે છે. હા, તો અમે હોસ્ટેલની અમારી વાત કરતા હતા, જેમાં કુલ 15 વિદ્યાર્થી રહેતા હતા. પહેલા સેલમાં અમે અને અમારા પાર્ટનર રમેશ ત્રિવેદી. ત્રિવેદી ધર્મ, ધ્યાન અને કર્મકાંડના સખત કોચલામાં જીવતો ભક્તિભાવવાળો જીવ. ભડકડે જાગે, પ્રાતઃકર્મ પતાવે, ખંખોળિયું ખાય, ટીલા ટપકાં કરે, પછી પગની આંટી ચડાવી ઠેઠ ડૂંટીમાંથી ઓમકારનો ગુંજારવ શરૂ કરે. તેઓ શ્રી નાકના ફોયણા દબાવી બ્રહ્મનાદ ચાલુ કરે, તે અમને તંદ્રામાં ભમરો ગુંજતો લાગે. કપાળે ત્રિપુંડ, ગળે બાવડે ભસ્મ અને ડીલે ધોતિયું પહેરણનું પરિધાન કરી બ્રહ્મગાંઠ વાળેલી વેંતેકની શિખા ફગફગાવતા ત્રિવેદી માસે કોલેજ જાય. બાજુની ઓરડીમાં શીખીખોર નરેન્દ્ર. ત્રીજીમાં તેલથી પચપચતા, ચીપીને ઓળેલા વાળ જેવું ચીપી ચીપીને બોલતા અને પોતાના બેરંગ છીપલાના કવચમાં વસતા કચ્છી માળું લહેરીલાલ.
જોશી, પછી શરતબાજ કસરતબાજ ભટ્ટ, પછી જેની નસોમાં લોહીની જગ્યાએ ચા દોડતી તે ચંદ્રકાંત ભોગાયતા, છેલ્લી કાળકૂટડીમાં શિયાળ સરખી લુચ્ચી આંખો અને દિમાગવાળો રાવળ અને એનો રહસ્યમય અઘોરી પાર્ટનર મુનસફ. જૂની કટાયેલ પતરાની પેટી લઈ ઝૂકેલા ખભાવાળા મુનસફે હોસ્ટેલમાં પ્રથમવાર એમના ખસડ પસડ ચરણ માંડ્યા હતા ત્યારે તેઓ શ્રી મુકુંદ ત્રિવેદી હતા. અસાધારણ લાંબી મોફાળ વિસ્તારી લાંબા છૂટા દાંતવાળી બત્રીસી દેખાડતા તેઓ શ્રીએ એમનું શુભ નામ ઉચ્ચાર્યું હતું ત્યારે થૂંકના થોડા બિંદુ ઉડ્યા હતા. થોડું થૂંક હોઠના ખૂણે જમા થયું હતું. પછી ભોળું ભોળું હસ્યા હતા. તે મૂરખ જેવું અને વિશાળ આંખો ચમકી હતી તે અમને કોડા જેવી લાગી હતી. નીચલો હોઠ બેકાબુ લબડી પડ્યો હતો. ચપોચપ ઓળેલા વાળમાંથી વધારાનું તેલ કપાળ અને લમણે રેલાયું હતું, તેથી કપાળ જગારા મારી રહ્યું હતું. છતાં વાળ કયાગરા તો નથી જેવું સાફ વર્તાતું હતું. અમારા સૌમાં બહેતર કહી શકાય એવા ઇસ્તરી બંધ કપડામાં તેઓ શ્રી ઢઢળ વઢળ દેખાતા હતા. પગમાં નોંધારા લબડી રહેલા ચપ્પલમાંથી ડોકાતા ટબા જેવા અંગૂઠાના બેહદ વધેલા નખ હિંસ્ર ઓછા પણ કરુણાજનક વધારે જણાતા હતા. હાથની આંગળીઓના વધેલા નખ નીચે ભરાયેલ કાળો મેલ કાઢવામાં બીજા હાથની આંગળીઓ સતત પ્રવૃત્ત હતી. પદાર્પણના માત્ર પ્રથમ દિવસે તેઓ શ્રી મુકુંદ ત્રિવેદી રહ્યા. બીજા દિવસે તેઓ માનનીય મુનસફ બની ગયા. ઇસ્તરીબદ્ધ કપડાના રહસ્યની શોધમાં ઉદ્ઘાટિત થયું કે તેઓ નોકરી કરતા હતા. રાવળ બીજા દિવસે શોધ કરી લાવ્યો. એનો પાર્ટનર મુનસફ કચેરીમાં કારકુન છે. કોલેજ પરિસરમાં તેની અવિધસરની જાહેરાત પણ એણે જ કરી. મુકુંદ ત્રિવેદી મટી ગયા, કારકુન મટી ગયા અને મુનસફ બની રહ્યા. થોડા દિવસ એમણે કચવાટ કર્યો, થોડી નારાજી દેખાડી, પણ દિલથી નહીં. મોકળા મને એમને ગુસ્સે થતા પણ આવડતું નહોતું. થોડા દિવસોમાં જ મુનસફ કોલેજમાં પહોંચી ગયા. અધ્યાપકોએ પણ મુનસફ નામે બોલાવવાનું શરૂ કર્યું. છોકરીઓ ગુસપુસ છોડી ખુલ્લમ ખુલ્લા મુનસફ ભાઈ કહેતી. ક્લાસમાં રેખા, વીણા કે નિશા તેમને મુનસફભાઈ નામે ઉદ્બોધન કરે ત્યારે ફૂલ ફટાકિયા કોલેજિયનને બદલે હાસ્યાસ્પદ રીતે આદરણીય મહાનુભાવ બનાવી મુકાયેલા મુનસફની સ્થિતિ કફોડી થઈ જતી. ત્યારે તેઓ થોડું ખસિયાણું હસવાનો નિષ્ફળ પ્રયાસ કરતા. ન સહેવાય ન બોલાય. એક દિવસ ક્લાસમાં એમણે ખેદપૂર્વક પોતાનું નામ મુનસફ નથી એવું સમજાવવાની કોશિશ કરી, પરંતુ હસાહસ વચ્ચે ઓબ્જેક્શન ઓવરરૂલ્ડ થઈ ગયો. એક દિવસ ખુદ પ્રિન્સિપાલ બેટાઈએ એમને મુનસફ નામે બોલાવ્યા ત્યારે મુનસફ નામ ઉપર મોહર લાગી ગઈ. પછી નવા નામાભિધાનના સ્વીકાર અસ્વીકારનો સવાલ જ રહ્યો નહીં. એમને ના છૂટકે નવું નામ કોઠે પડી ગયું. મુનસફ નામે હોંકારો આપતા એમણે પોતે પણ સ્વીકૃતિ આપી દીધી. શેતાન બારકસો વચ્ચે ઘેરાયેલા દેડકાની જેમ મુનસફ કાયમ અમારા બધાથી પરેશાન રહેતા. એમને પીડવાની સૌને મજા પડતી. એમની હાંસી ઉડાડવામાં ઘૃણાનો ભાવ વિશેષ રહેતો. તિરસ્કૃત સ્થિતિમાં તેઓ ખસિયાણું હસતા રહેતા. પોતાની મજાક સામે અસહાયપણે જોતા રહે. પ્રતિકાર કરવાનું જાણે એમના સ્વભાવમાં જ નહોતું. એવું કરવાનો પ્રયાસ કરતા ત્યારે કફોડી હાલતમાં મુકાઈ જતા. તેથી યથાશક્તિમતી સૌ મુનસફને દુઃખી કરતા. તેમાં અપવાદ હતા શિષ્ટાચારયુક્ત અને સૌજન્ય મૂર્તિશાહ મારા પાર્ટનર. એ કારણે મુનસફને અમારા પાર્ટનર પ્રત્યે અહોભાવ હતો. એકવાર એમની જીભે પણ
મુનસફ શબ્દ આવી ગયો. એક સાંજે મુનસફ લોચા જેવા પાછા ફર્યા, કંઈક નિરાશ અને ધૂંધવાયેલા. મેસમાં મૂંગા મૂંગા જમતા રહ્યા. હોસ્ટેલ તરફ આવતા અમે ત્રણ, હું, મારા પાર્ટનર ત્રિવેદી અને રાવળ, મુનસફની સાથે થઈ ગયા. ઉદાસ ચહેરે મુનસફ અમારી સાથે ચાલતા રહ્યા. ત્રિવેદીએ સહાનુભૂતિપૂર્વક મુનસફના ખભે હાથ મૂકીને પૂછ્યું, કેમ મુનસફભાઈ, આજે કેમ મૂડમાં નથી? સહાનુભૂતિ બરાબર હતી, પણ પ્રશ્ન અસ્થાને હતો. મુનસફ ઊભા રહ્યા અને ત્રિવેદી સામે એક ધારું તાકી રહ્યા. એમની આંખો પૂછતી હતી, રમેશભાઈ તમે પણ પ્રગટ કશું બોલ્યા નહીં. અહોભાવને કારણે નારાજી અપ્રગટ રહી. રાવળે પણ હમદર્દી દેખાડી. કેમ ઉદાસ છો મુનસફ? મુનસફ એકદમ બગડી બેઠા. આજ પર્યંત એકઠો થયેલો બધો ધૂંધવાટ રાવળ ઉપર ઠાલવી દીધો. તારે શું પંચાત? મેં તને બોલાવ્યો? જો રાવળ, તને કહી દઉં, તારે મને મુનસફ કહેવો નહીં. સરખું બોલવું હોય તો બોલાવો, બાકી કોઈએ મને મુનસફ નામે બોલાવવો નહીં. રાવળ ચૂપ થઈ ગયો. ત્રિવેદીએ પૂછ્યું, કેમ મુકુંદભાઈ, કેમ આટલા બધા ઉકળી ગયા? તે ન ઉકળે ભલા માણસ, જ્યારે ને ત્યારે મન ફાવે તેમ બોલવું. મારા સાહેબે આજે મને બધાની સામે ધધડાવી નાખ્યો. કેમ, કંઈ ગુનામાં આવી ગયા હતા? ગુનો શેનો? સાહેબે પૂછ્યું, મિસ્ટર ત્રિવેદી, સાંભળ્યું છે કોલેજમાં તમને મુનસફ નામે બોલાવે છે? મેં હા પાડી. તો એમણે પૂછ્યું, તમે મુનસફ છો? મેં કહ્યું, ના. સાહેબ ગરમ થઈ ગયા. તો પછી તમે મુનસફ નામે હોંકારો કેમ આપો છો? ખબરદાર, આજ પછી તમને કોઈએ મુનસફ નામે બોલાવ્યા છે અને તમે સામે ચલાવી લીધું છે તો તમારી વાત તમે જાણજો. તમારું ભણતર ઘરના છઠ્ઠા ભાગમાં છોડાવી દે, સમજ્યા? વાત કરતાં મુનસફની કોડા જેવી આંખોમાં અસહાયતા, નારાજી અને પીડા તરવરવા માંડી. પછી આંખો ડબક ડબક જોઈ પડી. છતાં મુનસફ નામ અવિચળ રહ્યું. કદાચ સાચા મુનસફને પણ મુનસફનું નામ ફાવી ગયું હશે. પછી મુનસફને કોઈ વાતે દુઃખ રહ્યું નહીં. મુનસફની જીવન રીતિ નિરાળી હતી. શુભ ઘડીએ પહેરેલા સાફ ઇસ્ત્રીવાળા કપડાં દિવસ રાત 2 અઠવાડિયા પહેરી રાખે. મોજ પડે ત્યારે નાય, બાકી પરસેવે રેબજેમ. ગરદન પર આંગળીઓ ઘસતો મેલની ગોળીઓ વાળ્યા કરે. દોરી ઉપર મેલા વસ્ત્રોનું તોરણ સદાય લટકતું હોય. દયાથી પ્રેરાઈ ધોબી જાતે લઈ જાય તો ભલે. નખ કાપવાની પળોજણ મુનસફને પાલવે નહીં. મેલ ભરાવાથી વધેલા નખ ઉપરથી કાળા દેખાય. પગના નખ પ્રત્યે તો છેક જ ઉદાસ. લુખ્ખા સૂકા જટિયા હંમેશ ઉડતા હોય. મુનસફને શરીર પ્રત્યે જાણે આસક્તિ જ નહોતી. ક્યારે ઉઠવું, કોલેજ જવું, જમવું, નોકરીએ જવું, હોસ્ટેલે પાછા ફરવું, કશું નક્કી નહીં. હોસ્ટેલ ખાલી થઈ જાય પછી ઉઠે અને ક્લાસ ચાલુ થયા પછી મોડે મોડે પધારે. ક્લાસમાં તેમના પ્રવેશને માન આપવા પ્રોફેસર થંભી જતા કે તરત શાંત બેઠેલા છોકરા છોકરીના ચહેરા દરવાજા પાણી ફરી જતા અને તેમના તરફથી લંબાવાયેલી ખુશીના ઉદ્ગારો અને હાસ્યની જાજમ પર મુનસફ ડોલતા ડોલતા ચરણ માંડતા. પછી સૌની સામે ક્ષોભ અને ક્ષમાયાચનાથી મિશ્રિત હાસ્ય ફરકાવતા છેલ્લી બેન્ચ પર બેસી જાય. રવિવારે ઘસઘસાટ ઊંઘતા રહે. તેથી એક બીજું ઉપનામ હોસ્ટેલમાં પ્રચલિત હતું, મુચકુંદ. કામકાજના દિવસોમાં સાંજ પડે મેલા ઘેલા મસોતા જેવા થાક ભર્યા પાછા ફરતા. રખડતા ભટકતા મોડા આવે ત્યારે મેસ બંધ થઈ ગઈ હોય તો ભૂખ્યા સૂઈ જાય. કેટલીક વાર આખી રાત એમની પરસાળમાં પડી રહેતી તૂટલ મૂટલ ખાટલી ખાલી પડી હોય. સવારે જોઈએ તો ટૂંટિયું વાળી સૂતા હોય. જીવન પ્રત્યેની એમની ઘોર ઉદાસીનતા નિંદરના ઊંડા લગાવમાં જાણે પલટાઈ ગઈ હતી. ઇન્ટરની પરીક્ષા ઇન્ટરનલ ચાલતી હતી. એક રાત્રે મોડે સુધી વાંચતા હતા. 1 વાગી ચૂક્યો હતો. કંટાળો અને થાકથી પોપચા વારે વારે ઢળી પડતા હતા. સુસ્તી ઉડાડવા હું અને મારો પાર્ટનર બહાર નીકળ્યા. કોલેજ, હોસ્ટેલ, એકેડમીની ઇમારતો પર ચાંદની વરસી રહી હતી. રૂમના મોભારે વસતી ચીબરી રાબેતા મુજબ બોલતી હતી. તૂટેલા કોઠાને ખૂણે કૂવાને ઢાંકીને ઊભેલા વડ ઉપરથી એક વાગોળ ઉડી તેની પાંખોનો ફડફડાટ
અને પાંદડા ફફડી ઉઠ્યા. વડની ડાળીઓ વચ્ચેથી ફૂંકાતી હવાના સુસવાટા, પાંદડાનો ખડખડાટ અને વડ નીચેના પડછાયા બીકાળવા લાગતા હતા. શીતળ ચંદ્રપ્રકાશમાં વાતો કરતાં ટેલતા અમે ચોગાન, દરવાજો, રોડ અને એકેડમી વટાવી ઉજ્જડ રેતાળ પટમાં પહોંચી ગયા. સાગરનો અવિરત ઘૂઘવાટ, ચાંદનીમાં ચમકતી દરિયાઈ રેતીનો લાંબો વિસ્તાર, રૂપેરી પૃષ્ઠભૂમાં દૂરથી ભેદી ભૂતાવળ લાગતા થોર અને ભાઠાના સમૂહ, ટીટી હુટ કરતી ઉડીને દૂર ક્યાંક બેઠેલી ટીટોળી, ચાંદનીના દેહને થોડી થોડી વારે કાપી રહેલો દીવાદાંડીનો તેજ લીસોટો, બધું મળી એક અલૌકિક, અદ્ભુત અને રહસ્યમય સૃષ્ટિ અમારી સામે ખડી થઈ હતી. અકળ સૌંદર્યાનુભૂતિની જાદુઈ અસર હેઠળ અમારી વાચા હરાઈ ગઈ હતી. પગ નીચેથી સરકી જતી રેતીની સરસરાહટ પણ ભેદી લાગતી હતી. થોડે દૂર કાંઠાની પાછળ રૂપેરી દરિયો ઘૂઘવી રહ્યો હતો. ત્રિવેદી અચાનક ઊભા રહી ગયા. હવામાં કોઈ ચોક્કસ અવાજ સાંભળવા એમણે કાન સરવા કર્યા. હું એમની સામે જોતો રહ્યો. શું હશે? થોડી વારે એમણે દબાયેલા સ્વરે પૂછ્યું, કંઈ સંભળાય છે? એમણે જે સાંભળ્યું હતું તે મેં પણ સાંભળ્યું હતું. મેં માથું હલાવ્યું. શું? એમણે પૂછ્યું. મેં ધીમેથી કહ્યું, મોજાના ઘૂઘવાટમાં વાંસળીના સૂર. સૂરની કેડી દરિયા તરફ જતી હતી. અમે સૂરની દિશામાં આગળ વધ્યા. જેમ જેમ કિનારો નજીક આવતો ગયો તેમ તેમ વાંસળીનો નાદ વધુ ને વધુ મોહક બનતો ગયો. કાં તો અમને ઘેન ચડ્યું હતું અથવા કોઈ સંમોહનવશ અવશપણે ખેંચાતા હતા. ઉછળતા આવતા અને ખડકો સાથે અફળાઈ પાછા ફરતા મોજાના ઘેરા રવમાં લયબદ્ધતા સાધતા વાંસળીના સૂર વધુ નજીક આવતા ગયા. અમે ભાન ભૂલી આગળ વધતા રહ્યા. ભરતીએ ચડેલા મોજા ચાંદનીમાં દૂધનો દરિયો ઉછળતો હોય એવા લાગતા હતા. અમે લગભગ કાંઠે પહોંચી ગયા હતા. ત્રિવેદીએ મને અટકાવ્યો અને ચૂપ રહેવા ઈશારો કરી સામે આંગળી ચીંધી. મેં જોયું, દરિયાની અંદર જતી ખડકોની હારમાળાના છેલ્લા મોટા ઊંચા ખડક ઉપર એક માનવ આકૃતિ દરિયા તરફ બેઠી હતી. ત્યાંથી વાંસળીના સૂર વહેતા હતા. રમેશભાઈ લગભગ મારા કાનમાં બોલ્યા, જોયું? કોણ હશે? શું ખબર, મેં હાથ માથું ધૂણાવ્યા. ચાલો જોઈએ કોણ છે. ના. કેમ? કોને ખબર, પણ બીક લાગે છે. કદાચ કોઈ શાપિત કિન્નર પૃથ્વી પર ઉતરી આવ્યો હોય. કહેવાય છે કે એને જોવાથી પાગલ થઈ જવાય. આવા સ્થળે અને આવા બિહામણા એકાંતમાં કોઈ માણસ વાંસળી વગાડવા થોડો આવે. ત્રિવેદી વાંચેલી પુરાણ કથાનું મીથ અને એની સાથે જોડાયેલા કાલ્પનિક ભયની દંતકથા બોલી ગયા. ભય નહીં, અમે રોમાંચ અનુભવ્યો. શાપિત કિન્નર કે યોગભ્રષ્ટ કલાધર આત્મા નીરવ એકાંતમાં પૃથ્વી પર ઉતરી આવે, વિષાદમય ગીત ગાય અથવા વાદ્ય વગાડે એવી પુરાણ કથાઓ અમે પણ વાંચેલી. અજાણતા એને જોતા કે સાંભળતા માનવી ઉન્મત્ત બની જાય એવી ભય કથાઓ પણ અમે સાંભળેલી. પરંતુ એ ભયપ્રદ નહીં, રોમાંચક લાગતો. વાંચવામાં અને સાંભળવામાં એ જેટલી રોમાંચક અને કુતૂહલ પ્રેરક હોય છે એટલી જ ભયપ્રદ હોય છે તે આજે જાણ્યું. અમે ચૂપચાપ પાછા ફર્યા અને સૂઈ ગયા. રાતની ઘટના વિશે સવારે કોઈને કશું કહ્યું નહીં. બીજી રાત એવી જ મંત્રમુગ્ધ કરતી ચાંદની, સમુદ્રનો હંમેશનો ઘૂઘવાટ અને વાંસળીનો એ જ રહસ્યમય ને સંમોહક નાદ. એકેડેમીથી થોડે આગળ અમારા ચરણ થંભી ગયા. અમે એકબીજા સામે અર્થસૂચક જોયું. પછી ચંદ્ર આથમ્યો ત્યાં સુધી પેલો શાપિત કિન્નર અસહ્ય વિષાદનો સુરસાગર દરિયામાં ઠાલવતો રહ્યો. પૂર્ણિમા સુધી એ ક્રમ ચાલ્યો. કોઈને કહીએ તો પાગલમાં ખપીએ કે ડરપોક ગણાઈએ એવી બીકે અમે એ ભેદી ઘટના વિશે ચૂપ રહ્યા. પૂર્ણિમાની આખી રાત્રિ વાંસળીના સૂર લહેરોમાં ભરતી આવી. અમે આખી રાત જાગતા રહ્યા. ખેલતા કૂદતા સમય પસાર થતો રહ્યો.
એન્યુઅલ ડે ઉજવવાની તૈયારીઓ આરંભાઈ, રમતગમતો પૂરી થઈ, છેલ્લા દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમોની સૂચિ નોટિસ બોર્ડ પર મુકાણી. નોટિસ બોર્ડ જોવાની અમને આદત નહીં. સ્વપ્ન વાસવ દત્તમ નાટક 12:30 પૂરું થયું. પછી સંગીતનો કાર્યક્રમ શરૂ થયો. અરસિકમાં અમારી ગણના ન થાય એ ખાતર અમારી જેમ શરમે ધર્મે બેઠેલાઓ સાથે અમે પણ બેઠા રહ્યા. વાદ્ય અને કંઠ્ય સંગીત ક્ષેત્રે મહારત હાંસલ કરેલ 2 પ્રતિભાવંત મહેમાનની ઉપસ્થિતિમાં સમારંભ શરૂ થયો. કંઠ્ય સંગીતમાં કંઈ ગતાગમ ન હોવાથી પાછલી બેઠકમાં અમે વાતો કરતા રહ્યા. પછી શાસ્ત્રીય ગાનની ચીસોથી થાકતા ઝોલા ખાતા થયા. અચાનક તીવ્ર રાગ પલટાતી અમે ઝબકી જતા કે તરત ઢળી પડેલું માથું ટટ્ટાર કરી આંખો ફાડી અમે સ્ટેજ તરફ જોઈ રહેતા. પરંતુ અમારી એલર્ટનેસ 2-4 ક્ષણ જ ટકતી. 1:30 વાગવામાં હતો અને બગાસા ઝોલાનો દોર ચાલુ હતો. દરમિયાન ક્યારે કંઠ્ય સંગીત પૂરું થયું અને ક્યારે વાદ્ય સંગીત શરૂ થયું એની અમને શરત ન રહી. અમારા સહજયોગનું કારણ એ હોઈ શકે કે સ્ટેજ ઉપર કોણ આવે છે, કોણ જાય છે, કેવા કરતબ દેખાડે છે એ જાણવાની અમને ઉત્કંઠા કે દરકાર નહીં. અર્થાત અમે અજ્ઞાત હતા, અથવા પોપચાના વારંવાર ઢળી પડવાને કારણે અમારું ધ્યાન નહોતું, અથવા કલાકારમાં જ દમ નહોતો, અથવા સૂઈ જવાની આદર્શ સ્થિતિએ અમે પહોંચી ગયા હતા. અચાનક અમારી સમાધિનો ભંગ થયો. કાન ચમક્યા. ઉંઘરેટી આંખે ત્રિવેદી સામે જોયું. ચાંદનીમાં સરાબોર ભીની ભીની સુરાવલીએ અમારી ચેતનાને ઝંકૃત કરી મૂકી. અહર્નિશ ગર્જતા સાગરના ઘૂઘવાટ સાથે સમરસ પેલો બંસરીનાદ શુભ્ર રેશમી પોત વાતાવરણમાં લહેરાઈ રહ્યું. ધવલ જ્યોત્સનામાં મોજાઓ પર સરકતી આવતી હોડીની જેમ તરતા આવતા એ જ પેલા વિષાદી સુર ઓડિટોરિયમમાં રેલાઈ રહ્યા હતા. રંગમંચ પર બેઠેલા 2 માહિર સંગીતકાર દાદમાં ડોલી રહ્યા હતા. બધું તરલ બની ગયું. દરિયામાં જતી ખડકોની હારમાળાનો અંતિમ ઊંચો ખડક સામે દેખાતો હતો. અફળાતા મોજાના જલશિખરોની રૂપેરી પશ્ચાદભૂમાં ખડકની શ્યામ આકૃતિ સ્પષ્ટ દેખાતી હતી. ચાંદનીમાં ભીંજાયેલા ખડકના મંચ પર મધ્યમાં શ્રીમાન મુનસફ પગ પર પગ ચડાવી સમાધિ મુદ્રામાં આંખો મીચી 1.5 હાથ લાંબી વાંસની પોલી નળીમાં પ્રાણ ફૂંકી રહ્યા હતા.